તો કેમ છો મિત્રો, આજે આપણે જીકે ની સિરીઝમાં તમારા માટે લઈને આવ્યા છીએ ભારતની અગત્યની સંસ્થાઓ વિશે અને તેમાં પણ અગત્યની સંસ્થામાં NHAI વિશે એટલે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા। જો તેની સ્થાપનાની આપણે વાત કરીએ તો તેમની સ્થાપના 10 ફેબ્રુઆરી 1995 માં થઈ હતી। તે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની એક નોડલ એજન્સી છે। તેમનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે। તે NHAI એક્ટ 1988 મુજબ સત્તાઓનો ઉપયોગ કરે છે અને કાર્ય કરે છે। મિત્રો, જો આપણે જોવા જઈએ NHAI ના પ્રથમ અધ્યક્ષ તો કે પ્રથમ અધ્યક્ષ હતા યોગેન્દ્ર નારાયણ અને મિત્રો હાલના આપણે NHAI ના અધ્યક્ષ જોઈએ તો તે છે સંતોષ કુમાર યાદવ। જો મિત્રો તમને આ માહિતી ગમી હોય અને ઉપયોગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો।